નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 6માં અંગ્રેજ શાસનની ભારત પર કેવી કેવી અસરો થઈ એના વિશેની આજે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવી છે। તો કે અરુણા વહેલી સવારે ધ્યાનથી સમાચાર પત્ર વાંચતી હતી। અરુણા છે એ વહેલી સવારે ઉઠીને ધ્યાનપૂર્વક સમાચાર પત્ર વાંચતી હતી। ત્યારે તેની પુત્રી પૂર્વા બાજુમાં બેસીને ગૃહ કાર્ય કરતી। અરુણમાની પુત્રી છે જેનું નામ છે પૂર્વા, એ બાજુમાં બેસીને હોમવર્ક કરતી હતી। અરુણા મોટેથી વાંચતા બોલી કે લીબિયામાં ક્રાંતિ। આ સાંભળી પૂર્વાએ પ્રશ્ન કર્યો કે મમ્મી, લોકો શા માટે ક્રાંતિ કરે છે? પૂર્વાએ છે એના મમ્મી અરુણામાને પ્રશ્ન કર્યો, હે મમ્મી, લોકો ક્રાંતિ શા માટે કરે છે? અરુણાએ જવાબ આપ્યો, જો બેટા, લોકોની જરૂરિયાત ન સંતોષાય અને લોકો આર્થિક રીતે પાયમાલ બને તો ક્રાંતિ તરફ વળે છે। શું કીધું? કોઈ પણ વ્યક્તિની જરૂરિયાત ન સંતોષાય તો લોકો આર્થિક રીતે પાયમાલ બને અને લોકો છે ક્રાંતિ તરફ વળે। આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી। શું કીધું? અંગ્રેજોનું જ્યારે ભારતમાં શાસન હતું ને ત્યારે ભારતની સ્થિતિ ખૂબ જ કંગાળ બની ગઈ હતી। ત્યારે આવું થયું હતું, એટલે કે ભારતમાં પણ લોકોએ ક્રાંતિની શરૂઆત કરી હતી। ચાલ તને હું તે સમયના ભારતીય જીવનની વાત કરું। અરુણાએ એની પુત્રી પૂર્વાને કીધું કે એ સમયે ભારતમાં જે ક્રાંતિ થઈ હતી એના વિશેની આજે હું તને બેટા વાત। ભારતની આર્થિક સમૃદ્ધિ છે 18મી સદી સુધી યથાર્થ રહી હતી। ભારત છે છેલ્લે 18મી સદી સુધી આર્થિક સમૃદ્ધિથી છલોછલ હતું। ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી નથી। અરાજકતા એટલે રાજ્યનું જે શાસન છે આર્થિક સામાજિક રીતે આખું ભળી ભાંગ્યું હોય। એટલે ઔરંગઝેબના અવસાન બાદ પણ છે એ દેશની સ્થિતિ ખરાબ થઈ હતી। વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતું। વિશ્વના દરેક ઇતિહાસકારો બેટા એવું માને છે કે 18મી સદી સુધી છે ને ભારત ખૂબ સમૃદ્ધ હતી અને ભારતની ઉત્પાદન પદ્ધતિ, એના ઉદ્યોગો, એનું વેપાર વાણિજ્યનું સંગઠન છે દુનિયામાં તમને ક્યાંય ન જડે એવું એનું સરસ મજાનું સંગઠન હતું। એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો। વાત કરું તમને તો કે આ 18મી સદીનું જે ભારત હતું, બરાબર ને, એ જ ભારત છે એ અંગ્રેજ શાસનમાં એકદમ સાવ કંગાળ, દેશ ખાલી થઈ ગયો અને પાયમાલ બની।
જે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર, ભારત છે હંમેશા ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર રાજ્ય હતું. તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યું. ઇંગ્લેન્ડમાં જે તૈયાર માલ થતો, બરાબર ને, એનું બજાર એ ભારતનું વિશાળ બજાર હતું. બરાબર ને, કાચો માલ અહીંથી ઇંગ્લેન્ડ વાળા લઈ જતા અને ઇંગ્લેન્ડમાં જે તૈયાર માલ થાય એ ભારતીય બજારોમાં વેચવામાં આવતું. કેમ? તો કે ભારતની બજાર છે એ ખૂબ વિશાળ હતી, જેના કારણે છે ઇંગ્લેન્ડના લોકોને સારો એવો નફો પણ થતો. આગળ વાત કરું તો કે કાચો માલ એટલે શું? કાચો માલ એટલે શું? પરીક્ષામાં એક ગુણની અંદર બેટા પૂછાય છે. તો કે યંત્રો કે માનવ બળ દ્વારા, યંત્રો કે માનવ બળ દ્વારા વપરાશી ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જે મૂળ સ્વરૂપની વસ્તુઓનો ઉપયોગ થાય છે તેને કાચો માલ કહેવામાં આવે છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ બનાવવા માટે વપરાતું રૂ એ કાપડ બનાવવા માટેનો કાચો માલ છે. બરાબર ને, રૂમાંથી કાપડ તૈયાર થશે એટલે રૂ છે એ કાચો માલ છે. તો કાચા માલના ઉદાહરણ આપો તો કે કાચા માલના ઉદાહરણ પહેલું કીધું રૂ, બીજું કીધું ઊન, બરાબર ને, ગરમ કપડા, રેશમ તો કે રેશમની દોરીઓ, બરાબર. આ સિવાય ઘઉં તો કે એમાંથી લોટ બનશે, તમાકુ, મગફળી એમાંથી તેલ, બરાબર, સરસો, એરંડા વગેરે તેલીબિયા જેમાંથી તેલ નીકળે એવા તેલીબિયા, શેરડી, શણ, ગવાર, નાળિયેર, લાકડું, દૂધ, બટાટા, માછલી, બોક્સાઇટ, લોખંડ, તાંબુ, ચૂનાનો પથ્થર, ખનિજ તેલ વગેરે. આ બધા શેના ઉદાહરણ છે બેટા? કાચા માલના ઉદાહરણો છે. હવે કીધું કે તમારા ગામમાં ઉત્પન્ન થતો કાચા માલના ઉદાહરણોની યાદી બનાવો. તો કે અમારા ગામમાં ઉત્પન્ન થતો કાચા માલના ઉદાહરણોની યાદી, તો કે પહેલું ઘઉં, બીજું તમાકુ, મગફળી, તલ, સરસવ, એરંડા, શેરડી, દૂધ, રૂ વગેરે. અને છેલ્લે કીધું તમારા ગામમાં ઉત્પન્ન થતો કાચો માલ ક્યાં જાય છે અને તેમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે તેની યાદી બનાવો. તો કે અમારા ગામમાં ઉત્પન્ન થતો માલ નજીકના શહેરોમાં જાય છે ને જેની યાદી નીચે મુજબ છે. ઘઉં તો કે એમાંથી બ્રેડ એટલે કે પાવ, બિસ્કિટ, કેક, બરાબર ને, આવી બધી વસ્તુઓ બનશે. તમાકુમાંથી બીડી, મગફળી, તલ અને સરસો ખાદ્ય તેલ છે જેનો આપણે ખાવાના તેલ તરીકે ઉપયોગ કરીએ છીએ. એરંડા કેસ્ટર ઓઇલ છે જે. આ સિવાય વાત કરું તો કે શેરડી તો કે ગોળ, ખાંડ અને ખાંડસરી વગેરે બનાવવામાં ઉપયોગી છે. દૂધમાંથી માખણ, ઘી, છાશ, બેબી ફૂડ એટલે કે બાળકો માટેનું ફૂડ, દૂધનો પાવડર, આઈસ્ક્રીમ, મલાઈ, ચીઝ, પનીર વગેરે બને છે. રૂમાંથી સુતરાઉ કાપડ, બરાબર, જે ખૂબ જ ઉપયોગી છે. આ વાત થઈ આપણા ગામમાંથી કાચો માલ છે એ ક્યાં જાય છે અને એમાંથી શું શું બને છે એની વાત થઈ. હવે આગળ વાત કરું તો કે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી, તો કે બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોએ પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળ્યું. દીવાની સત્તા હાથમાં જેવી આવી ગઈ, કોના હાથમાં? અંગ્રેજોના હાથમાં. બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા જેવી હાથમાં આવી એટલે તરત જ અંગ્રેજ અધિકારીઓને પોતાની સત્તાને
બરાબર ને? દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળતા, મહેસૂલ એટલે ટેક્સ, એટલે બરાબર ને? અંગ્રેજો છે એ તરત સમૃદ્ધ થઈ ગયા અને ખેડૂતો બધા પાયમાલ થઈ ગયા. આગળ વાત કરું તો કે ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થયો. ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. મહેસૂલ એટલે ટેક્સ. જેમ આપણે ઘરનો ટેક્સ ભરીએ છીએ, વાહનોનો ટેક્સ ભરીએ છીએ, બરાબર, સફાઈનો ટેક્સ ભરીએ છીએ, બરાબર. એટલે વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા અને ખેડૂત છે વધારેમાં વધારે પાયમાલ થવા લાગ્યો. ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂત મહેસૂલ ભરી શકતો નહોતો. પરિણામે તેમની જમીન વેચી નાખવામાં આવી. પૈસા ન ભરી શકે એટલે ખેડૂત છે જમીન વેચી દે. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી. બરાબર ને? પૈસા ન દઈ શકે એટલે જમીન એના બદલામાં દઈ દેવી પડે. કેટલાક ખેડૂતો શાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થયા. શાહુકાર, બરાબર ને? એટલે કે જે ગામનો તમે કયો છો એ દીવાન, જે લોકોને પૈસા આપે છે ઉછીના, બરાબર ને? એટલે એની નીતિની વ્યાજ પ્રથાનો મોટા પ્રમાણમાં વ્યાજ લેવામાં આવે, બરાબર. ખેતીવાડી ભાંગી પડી. તેમાં ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો. ત્યારે બંગાળમાં, બરાબર ને, દુષ્કાળ પડ્યો 1770માં. લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા. લાખો લોકો મરી ગયા. કોર્નવલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. આ પદ્ધતિને લીધે ખેડૂતોને છે એ જમીનદારોના હાથમાં જતી રહે અને જમીનદારો ખેડૂતોનું શોષણ કરવા લાગ્યા. આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા. એટલે કે કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે એક વર્ગ ઉભો, જમીનદાર વર્ગ ઉભો કરી લીધો. કંપની શાસન કેટલાક અંગ્રેજોએ. સામે ખેડૂતો તનતોડ મહેનત કરી ટાઢ તડકો વેઠીને જમીન ખેડીને પાક પેદા કરતા અને તેનું શોષણ, બધી જ મહેનત ખેડૂત કરે છતાં પણ શોષણ થતું અને આનો ફાયદો જમીનદાર અને કંપની શાસનને થતો જોવા મળે છે. આગળ વાત કરું તો કે જમીન મહેસૂલ એટલે શું? જમીન મહેસૂલ એટલે શું? આપણે ક્યાં ક્યાં કર ભરીએ છીએ તેની યાદી બનાવો. તો કે જમીન મહેસૂલ એટલે જમીનના ઉપયોગ માટે સરકારને ભરવામાં આવતો વેરો અથવા તો ટેક્સ. આપણે ઘર વેરો, પાણી વેરો, દીવાબત્તી વેરો, સફાઈ વેરો, આવક વેરો, વેચાણ વેરો, સર્વિસ ટેક્સ, બરાબર, વગેરે જાતના કર ભરીએ છીએ. વર્તમાન સમયમાં દુષ્કાળ પડે તો લોકોને ઓછી હાડમારી વેઠવી પડે છે. તો પછી અંગ્રેજ કાળમાં પારાવાર હાડમારી કેમ વેઠવી? હાડમારી એટલે કે મુશ્કેલ. તો વાત કરું બેટા તમને તો કે વર્તમાન સમયમાં આપણા દેશમાં આપણી પોતાની સરકાર છે. તેથી દુષ્કાળ પડે તો રાજ્ય સરકાર અને સમાજની સેવાભાવી સંસ્થાઓ અગ્રેસર લોકોને અનાજ અને ઘાસચારો પહોંચાડે છે.
ગામે ગામે લોકોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર રાહત કામ શરૂ કરે છે. તેને લીધે લોકો ઘર આંગણે જ રોજી રોટી મેળવે છે. ઢોર માટે ઢોરવાડા ખોલવામાં આવે છે. આમ વર્તમાન સમયમાં જો દુષ્કાળ પડે તો લોકોને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને વાત કરું તો કે 15મી ઓગસ્ટ 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. તેઓ વિદેશીઓ હતા. ભારતને તેમનો ગુલામ બનાવ્યો હતો. એ વિદેશી સરકાર પાસે લોક કલ્યાણની અપેક્ષા રાખી શકાય નહીં. અંગ્રેજ સરકાર લોકોનું શોષણ અને દમન કરતી હતી. તેથી લોકોને બચાવવા કોઈ પગલાં ભરતી નહીં. તેથી અંગ્રેજ કાળમાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. આપણે તસવીરની અંદર જોઈ શકીએ છીએ કે ખેડૂતો છે એ બરબાદ થયેલો ખેડૂત વર્ગ એક બાજુ અને બીજી બાજુ કોર્નવોલિસની નીતિ. બરોબર ને? વાત કરીએ તો કે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. વોરન હેસ્ટિંગના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું તેને કલેક્ટર કહેવામાં આવતું. મહેસૂલ એટલે ટેક્સ. તેઓ ન્યાયાધીશનું કામ પણ કરતા. જે વ્યક્તિ ટેક્સ ઉઘરાવવાનું કામ કરે એ જ વ્યક્તિ ન્યાય આપવાનું પણ કામ કરતી. અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ્ય સ્વરાજ્યની પ્રથા નાશ પામી. બરાબર ને? આપણી જે ગ્રામ્ય સ્વરાજની જે સુવિધા હતી એનો સાવ નાશ થઈ ગયો. જૂના વખતમાં દરેક ગામમાં એક નાના પ્રજાસત્તાક જેવું હતું. દરેક ગામ છે ભલે નાના નાના ગામ હોય પણ પોતાની રીતે સ્વતંત્ર હતા. ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો વહીવટ સંભાળતી. દેશની કરોડરજ્જુ જેવી જ ગ્રામ્ય સ્વરાજની સંસ્થા હતી. આપણા શરીરમાં કરોડરજ્જુ, આપણી પીઠ, બરાબર ને? તો એ આપણા શરીરમાં જે કરોડરજ્જુ એવું છે, કરોડરજ્જુ ભાંગી જાય તો આપણે બેસી શકીએ. એમ આપણા દેશની કરોડરજ્જુ એટલે આ ગામડાઓ છે. જો ગામડાઓનો વિકાસ થશે ને તો જ શહેરોનો વિકાસ થશે. શહેરોનો વિકાસ થશે તો રાજ્યોનો વિકાસ થશે. રાજ્યોનો વિકાસ થશે તો જ દેશનો વિકાસ થશે. બરાબર ને? એટલે આ ગામડાની સ્વરાજ સંસ્થાઓ ખૂબ સિદ્ધ હતી. એટલે ગામડાઓની કરોડરજ્જુ છે એ આ વોરન હેસ્ટિંગના સમયમાં ભાંગી નાખવામાં આવી. બહારના આક્રમણો વખતે સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ્ય સ્વરાજ સંસ્થાઓ અડગ ઊભી હતી. ત્યારે સલ્તનત શાસન વખતે પણ આ ગ્રામ્ય સ્વરાજની સંસ્થાઓ છે એ અડગ ઊભી હતી. અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિથી એ સંસ્થા નાશ પામી. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય. કંપની સરકારે એવું કીધું કે જે વ્યક્તિ ટેક્સ ઉઘરાવશે એ જ વ્યક્તિ ન્યાય દેવાનું પણ કામ કરશે. એટલે લોકોમાં ભય ઊભો છે. લોકોને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતમાં ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરો. હવે લોકોને કંપની સરકાર ઉપર અવિશ્વાસ થવા લાગ્યો. લોકોને એવું લાગવા માંડ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક અમને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતમાં અમારી ભારતની સંસ્કૃતિ અને ધર્મનો નાશ કરવા માંગે છે. હવે લોકો સમજદાર થઈ ચૂક્યા હતા. રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવી છે. એ સમયે તમે જુઓ તો કોઈ પણ રેલવેનો કે લશ્કરનો ઉચ્ચ અધિકારી હોય એ અંગ્રેજ અધિકારી જ હોય. ભારતીય વ્યક્તિને તો નાના પાયદળ ઉપર જ રાખવામાં આવતું. અને પગારની વાત કરીએ તો બરાબર ને, બહુ જ બધો તફાવત. બરાબર? તો આ પણ એક અવગણના કરવામાં આવે
તેવી માન્યતા લોકોમાં ઊભી થઈ. આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ કરવી. કોઈ પણ અંગ્રેજ વ્યક્તિ હોય અને કોઈ પણ ભારતના કોઈ પણ વ્યક્તિ હોય, અંગ્રેજ વ્યક્તિ નીકળે એટલે એને ફરજિયાત સલામ ભરવી પડશે એવું કહેવામાં આવ્યું. તો આવા બધા નિર્ણયો કરવાથી ભારતીય લોકોમાં છે એ અંગ્રેજો પ્રત્યેની રહી લાગણી પણ ખતમ થઈ. જો તેમ કરવામાં ન આવે તો દંડ કે સજાને પાત્ર ગણાતું. પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ. બરાબર, આવા બધા નિર્ણયો કર્યા અંગ્રેજોએ એટલે ભારતીય લોકો છે એના પ્રત્યે રોષ અને એના પ્રત્યે નફરતની લાગણી ઉત્પન્ન થઈ. આગળ વાત કરું તો કે ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. તો કે હિંદની હાથ શાળાઓ એટલે કે હાથ દ્વારા જે કાર્ય કરવામાં આવતું હોય ને એ યુરોપને તેમજ એશિયાને જોઈતો કાપડનો બધો માલ પૂરો પાડતી કોણ? ભારત. બરાબર. પશ્ચિમના વેપારીઓ અહીં ભારતમાં માલ ખરીદવા આવતા અને હિંદમાં બનતું શણ. બરાબર, શણ એટલે ભારતમાં સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં થાય. બરાબર, અને કયા દેશમાં સૌથી વધુ થાય તો કે બાંગ્લાદેશમાં. શણ એટલે કે જે પેલા કંતા અને કોથળા તમે કહો છો એ શણ. ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં માંગ ખૂબ જ રહેતી. ઢાકાની મુલાયમ બારીક મલમલ, બરાબર, મુલાયમ કાપડ દુનિયામાં મોટી માંગ હતી. કાપડ ઉપરાંત સુરો ખાર, મીઠું, સાકર વગેરેની માલની નિકાસ થતી. નિકાસ એટલે ભારત દેશમાંથી બીજા દેશમાં મોકલવું, માલ સામાન મોકલવું. અને આયાત એટલે તો કે વિદેશમાંથી ભારતમાં કોઈ ચીજ વસ્તુ લાવવી. નિકાસ થતી તેના બદલામાં ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થતી. ભારત છે એ કોઈ પણ દેશને ચીજ વસ્તુઓ વેચે એટલે એની પુષ્કળ પ્રમાણમાં છે એ ભારતમાં સોના ચાંદીની આયાત થતી. આગળ બેટા વાત કરું તો કે અંગ્રેજ શાસનનો અમલ થતા જ આ સ્થિતિ બદલાઈ ગઈ. બરાબર, અંગ્રેજ શાસન જેવું આવ્યું એટલે આ સ્થિતિ આખી બદલાઈ ગઈ. શું થયું તો કે સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. ભારતમાં આવતું તો હવે સોના ચાંદી વિદેશોમાં જાય છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકામાં શાસનમાં ઉપાડી ગયા હતા. વિચાર કરો, આખા દેશમાંથી કેટલી સંપત્તિ અંગ્રેજોએ એકત્ર કરી હશે. બરાબર, ખાલી બંગાળ પ્રાંતમાં જ, બરાબર ને, કહી શકીએ કે 2 સદીની અંદર 500 કરોડ કરતા વધારે રૂપિયા છે એ પોતે લઈ ગયા. તો આજના આ ચેપ્ટરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. ખાસ કહેવાનું દરેક વિદ્યાર્થી મિત્રોને કે આપણે કુલ 5 ચેપ્ટર પૂરા થઈ ગયા છે. બરાબર, તો આ 5 ચેપ્ટરનું રિવિઝન કરતા રહેવું. અહીંથી જે પણ પ્રશ્નો કે છે પાકી બુકની અંદર લખવા. જ્યારે પણ સ્કૂલ શરૂ થશે ત્યારે આ પ્રશ્નો છે એની બુક્સ છે એ ચેક કરવામાં આવશે, જેથી કરીને તમારે દરેક વિદ્યાર્થીઓ સ્કૂલ દ્વારા જે પણ સૂચનો કરવામાં આવે છે એનું ચોક્કસપણે પાલન કરવાનું છે. અને ફરી પાછા આપણે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. પણ સાથે સાથે રિવિઝન કરવાનું બેટા ભૂલાય નહીં.
કેમ તો કે 5 ચેપ્ટર છે એ પૂરા થઈ ગયા છે અને 2 ચેપ્ટરની ટેસ્ટ પણ લેવાઈ ચૂકી છે. એટલે ખાસ દરેક વિદ્યાર્થીઓ છે આ બાબતનું ધ્યાનમાં લેશે, જેથી કરીને આવનારા સમયમાં આપણને તકલીફ ન પડે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. આજના લેક્ચરમાં તમને ખૂબ મજા આવી છે. આવજો.